નમસ્કાર ભાઈઓ, આજી અને કુંડળાજીની વાત આગળ વધારીએ તો બંને ભાઈઓ પોતાની સૂઝબૂઝથી જરકાછામાં સારું એવું શાસન ચલાવતા હતા. પરંતુ કહેવાય છે ને, કોઈ ગમે એટલો બહાદુર શું કામ ના હોય, પરંતુ કુદરતની આગળ તો બધાને લાચાર થવું જ પડે છે. અને આવું જ કંઈક થયું જરકાછાની અંદર. ત્યાં એવો દુષ્કાળ પડ્યો કે આજી અને કુંડળાજીની જે આથો હતી, એટલે કે તેમનું જે પશુધન હતું, તે દુષ્કાળના લીધે ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. આથી બંને ભાઈઓ પોતાના આખા કબીલા સાથે પશુઓને લઈ અને કોઈ સારા પાણીવાળા સ્થાનની શોધમાં નીકળી પડ્યા. આ બંને પાંખડીઓ એટલી બળવાન હતી કે કોઈના રોક્યા તે રોકાતા નથી. પોતાની મરજી પ્રમાણે પોતાના ઢોરોને ચારતા આવે છે. જો કોઈ પોતાની સીમ કે હદ માટે કંઈ બોલે તો એની સાથે તેઓ લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમ આગળ ને આગળ ચાલતા ચાલતા તેઓ શ્યાણ નામના પ્રદેશની અંદર પહોંચી આવે છે. તે સમયે શ્યાણની અંદર સોરસીટિયા નામના એક બળવાન રાજાની સત્તા હતી. આ બંને ભાઈઓના ત્રાસના લીધે શ્યાણના ખેડૂતો કંટાળીને પોતાના રાજા પાસે ફરિયાદ કરે છે. પોતાની પ્રજાની પોકાર સાંભળી સોરસીટિયાને અત્યંત ક્રોધ ચડે છે અને તે આજી અને કુંડળાજીને ફરમાન કરે છે કે અમારા હદમાંથી તમે ચાલ્યા જાઓ. પરંતુ આ બંને ભાઈઓ કોઈ પણ ફરમાનને ગણકારે એવા ક્યાં હતા. તેમણે ફરમાનને તોડી અને ફેંકી દીધું અને ચોખ્ખી ધમકી આપી કે અમે અમારી આંખોને અહીં જ ચરાવીશું, તમારાથી જે થતું હોય તે કરી લેજો. આ લોકોની વાત સાંભળી સોરસીટિયાના ગુસ્સામાં જાણે ઘી હોમાયું. તેને યુદ્ધનું નગારું કરવા તરત જ નગારચીને હુકમ કર્યો અને પોતાની જંગી સેના સાથે આજી અને કુંડળાજીની વાંઢ ઉપર ચડાઈ કરી નાખી. જ્યારે આજી અને કુંડળાજીને સમાચાર મળ્યા કે સોરસીટિયા પોતાની વિશાળ સેના સાથે ચડાઈ કરતો આવે છે અને તેની સેના આપણાથી બમણી છે, ત્યારે બંને ભાઈઓએ વિચાર્યું કે આમ ખુલ્લી રીતે આપણે યુદ્ધ ક્યારે પણ નહીં જીતી શકીએ. જો સોરસીટિયાને એની ઓકાત બતાડવી હોય તો આપણને કંઈક યુક્તિ કરવી પડશે. આવું વિચારી બંને ભાઈ વિષ્ટિ અને શાંતિના સંદેશા મોકલવા લાગ્યા. સોરસીટિયાએ પણ વિચાર્યું કે આવા લોકો સાથે શત્રુતા કરવી યોગ્ય નથી. તેથી તેણે પણ સુલેહનો રસ્તો અપનાવ્યો અને બંને ભાઈઓને પોતાની હદ છોડી જવાનું કીધું. બંને ભાઈઓએ વાત માન્ય રાખી અને સોરસીટિયાને પોતાની વાંઢની છાશ પીવાનું આમંત્રણ આપ્યું. સોરસીટિયાએ પણ વિચાર્યું કે તડકો ઘણું તપી ગયું છે અને આખી સેના ગરમીથી ત્રાહિમામ પોકારે છે, તો છાશની ઠંડક બધાને પ્રાપ્ત થશે. તેથી સોરસીટિયાએ આમંત્રણનો સ્વીકાર કર્યો. ત્યાં તો આજી અને કુંડળાજીના લોકો વાંઢમાંથી મોટા મોટા પાત્રોમાં છાશ લઈને આવ્યા અને આખી સેનાને હોશે હોશે પીવડાવવા લાગ્યા. સોરસીટિયા અને તેની સેનાને જે છાશ પીવડાવવામાં આવી હતી તેનું નામ હતું નિધર. અને એ છાશનો એવો ગુણ છે કે પેટની અંદર જતા જ એટલી બધી સુસ્તી ઉત્પન્ન થાય છે કે પીનારને ઊંઘ આવ્યા સિવાય રહી જ નહીં. અને થોડી જ વારમાં નિંદ્રા દેવીએ આખી સેનાને પોતાના ખોળાની અંદર લઈ લીધા. આ જોઈને કુંડળાજીએ કીધું કે આખી સેના ઊંઘમાં ઘેરાઈ ગઈ છે, આવો સમય ફરી ફરીને કદી આવશે નહીં. એક ઝાટકે જ આખી સેનાને બોય ભેગું કરી નાખીએ. પરંતુ આજીના મનની અંદર તો ત્યારે બીજું કંઈક ચાલી રહ્યું હતું.